પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિ કૃષ્ણ મહારાજ, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે અમોઘાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે. અમોઘાનંદ ચારયનુપ તેમાં એક શાસ્ત્રી સુખરૂપ, બીજા મહંત રૂડા ગુણધામ, ત્રીજા ધ્યાની, ચોથા અભિરામ. મંજુ કેશાનંદ સ્વામી નંદમાળા ગ્રંથમાં લખે છે કે સંપ્રદાયમાં અમોઘાનંદ નામના 4 પરમહંસો હતા. ચારેય અનુપમ હતા. આ 4માંથી એક ભણી ગણીને શાસ્ત્રી થયા હતા. બીજા અનેક રૂડા ગુણથી શોભતા. એમને સ્વામિનારાયણ ભગવાને કોઈ મંદિરના મહંતપણે નિમ્યા હતા. ત્રીજા ધ્યાની અમોઘાનંદ સ્વામી હતા અને ચોથા કથા વાર્તા કરી સૌને અતિ આનંદ આપતા હતા. આ 4 અમોઘાનંદ સ્વામીમાંથી એક અમોઘાનંદ સ્વામીનો જન્મ કચ્છ દેશના મુન્દ્રા તાલુકાના અમણી ગામમાં પટેલ જ્ઞાતિમાં થયો હતો. એમનું પૂર્વનું નામ હરજીભાઈ હતું. હરજીભાઈ રામસ્નેહી હતા. નાનપણથી એમને રામાયણનો અભ્યાસ હતો. જીભે અખંડ રામ રામ રટણ કરતા હતા. વળી તેઓ કુરાન અને મુસ્લિમ ધર્મનું રહસ્ય પણ સારી રીતે જાણતા હતા. એમના મોટા ભાઈનું નામ કલ્યાણભાઈ હતું. આ બંને ભાઈ સદાચારી, સંયમી અને મુમુક્ષુ હતા. સત્સંગ અને ભગવત ભક્તિ કરવામાં અતિશય પ્રીતિવાળા હતા. હવે સત્સંગ વિચરણ કરતાં કરતાં મુક્તાનંદ સ્વામી એકવાર અમણી ગામમાં ગયા. સ્વામીશ્રીનો યોગ થતાં બંને ભાઈઓમાં વૈરાગ્યના રંગ રંગાયા. પ્રગટ પ્રભુને સેવીને જન્મ સફળ કરવાની તીવ્ર ઝંખના જાગી. ઘરનો ત્યાગ કરી મુક્તાનંદ સ્વામી સાથે સાધુ થવા માટે ગઢપુર સ્વામિનારાયણ ભગવાનની પાસે આવ્યા. સ્વામિનારાયણ ભગવાનને દંડવત પ્રણામ કરી હાથ જોડી પ્રાર્થના કરી કે મહારાજ, આપ શ્રીને ભગવાન જાણીને અમે બંને ભાઈ આપની પાસે સાધુ થવા માટે આવ્યા છે. આ મુક્તાનંદ સ્વામીની વાત સાંભળતા અમને પાકું થાય છે કે આજ કળિયુગમાં આપ અનંત જીવોના ઉદ્ધાર માટે પ્રગટ થયા છો. માટે અમને કૃપા કરીને આપની અખંડ સેવામાં રાખો. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે તમારે સાધુ થવું છે કે અમે કહીએ એમ કરવું છે? ત્યારે બંને ભાઈ કે મારા જેમ આપ કહો એમ કરીએ. સ્વામિનારાયણ ભગવાને
એમને આજ્ઞા કરી કે તમે પીઠવડી ગામ જાઓ અને ત્યાં ભગો અને મૂળો બંને ભાઈઓ કહે એમ કરજો. પછી કલ્યાણભાઈ તો એમની સાથે પીઠવડી ગામ ગયા. ત્યાંના મંદિરમાં ઠાકોરજીની સેવામાં ભગા મૂળાના કહેવાથી પૂજારી તરીકે આજીવન રહ્યા. થોડા સમય બાદ શ્રી હરિના બોલાવાથી એમના નાના ભાઈ હરજીભાઈ હતા ને એ ગઢપુર આવ્યા. સ્વામિનારાયણ ભગવાને એમને સારા મુમુક્ષુ જાણી ભાગવતી દીક્ષા આપીને સાધુ બનાવ્યા અને અમોઘાનંદ સ્વામી નામ પાડ્યું. લો, કચ્છમાં અમણી નામનું ગામ ત્યાંના એમાં કલ્યાણભાઈ હતા. એને તો મહારાજે ભગો મૂળો પીઠવડી ગામના હતા, એમને ત્યાં સેવામાં મૂક્યા, મંદિરની સેવા પૂજા. અને બીજા ભાઈને ભગવાને સાધુ બનાવ્યા. તેમણે મુસ્લિમ ધર્મના સિદ્ધાંતના 4 પદ કચ્છી ભાષામાં કર્યા હતા. વાસુદેવ ચરણ સ્વામી હરિચરિત ચિંતામણી કિરણ 28માં સ્વામી શ્રીની વિશેષતા વર્ણવતા કહે છે કે અમોઘાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાને મસ્તક ધરી સુરજાનંદ સ્વામીને સાથે રાખી ગામો ગામ અનેક હરિમંદિરો બંધાવ્યા હતા. એમની આ સેવાથી સ્વામિનારાયણ ભગવાને અતિ પ્રસન્ન થઈ એમને અનેકવાર પ્રસાદીના હાર વગેરે આપ્યું હતું. ગુણધામ અમોઘાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને મંદિરના મહંત બનાવ્યા હતા. એમના દ્વારા સત્સંગમાં ખૂબ જ સમાસ થયો હતો. આ અમોઘાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી પાસે ભણીને સારા વિદ્વાન બન્યા હતા. એમને કથા સાંભળવાનું અને કથા કરવાનું સારું અંગ હતું. જેમનામાં અમોઘ સામર્થ્ય હતું. એવા અમોઘાનંદ સ્વામી અખંડ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરતા. સ્વામીના વચને શ્રી હરિજી અનેક લોકોનું કામ કરતા. ભુજધામમાં મંદિર થતાં સ્વામિનારાયણ ભગવાને આ અમોઘાનંદ સ્વામીને ભુજ સત્સંગની સેવા માટે રાખ્યા હતા. અને અમોઘાનંદ સ્વામી ભુજધામથી સંવંત 1904 ચૈત્ર માસમાં અક્ષરવાસી થયા હતા. લો, આ એક અમોઘાનંદ સ્વામી. બીજા અમોઘાનંદ સ્વામી આવા 4 હતા, 4. એમાં બીજા અમોઘાનંદ સ્વામીનો જન્મ અંજારમાં થયો હતો. આ પણ કચ્છના જ હતા. એમનું પૂર્વાશ્રમનું નામ છગનભાઈ હતું. આ છગનભાઈ ખરેખર નાનપણથી જ ભગવાનમાં મગન રહેનારા હતા. સાધુ સંતોમાં સ્નેહવાળા હતા. તેને જરૂર હોય તેને ઉદાર દિલથી મદદ કરે એવા સ્વભાવવાળા હતા. સાચા સંત મળે તો મને ભગવાનનો ભેટો કરાવે એવી એમના દિલની તમન્ના હતી. ભગવાને એમના અંતરનો નાદ સાંભળ્યો. એકવાર યોગીરાજ ગોપાળાનંદ સ્વામી સત્સંગ વિચરણ કરતાં કરતાં અંજાર પધાર્યા. સમર્થ સંત ગોપાળાનંદ સ્વામીના દર્શન થતાં છગનભાઈના અંતરમાં શાંતિ અનુભવાય. પછી તો થોડા દિવસો સ્વામી સાથે રહી સેવા ભજન કર્યા. ગોપાળાનંદ સ્વામીની કૃપા થતાં છગનભાઈની વાસના નિર્મૂળ થઈ. પછી જેમ આપણે કપડાં ઉતારીએ ને એ રીતે સંસારનો મોહ છોડી છગનભાઈ ગોપાળાનંદ સ્વામી સાથે સંત બનવા ચાલી નીકળ્યા. ગોપાળાનંદ સ્વામી સાથે સત્સંગ વિચરણ કરતાં કરતાં ગઢપુર આવ્યા. ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાન અને મુક્ત સમા સંતોના દર્શન થતાં એમનો મન મોરલિયો નાચી ઉઠ્યો. તનતોડ અને મનમોડ સેવામાં લાગી ગયા. ભગવાન અને સંતોની ખૂબ જ પ્રસન્નતા પ્રાપ્ત કરી.
પછી સંવંત 1875 ગોપાળાનંદ સ્વામીએ ચૈત્રી સમયા પ્રસંગે ગઢપુરમાં એમને ભગવાન પાસે મહાદીક્ષા અપાવી. અમોઘ શક્તિવાળા અને ભગવાનમાં અખંડ જોડાઈ રહેનારા આ સંતનું નામ સ્વામિનારાયણ ભગવાને અમોઘાનંદ સ્વામી રાખ્યું હતું. તો અંજારના છગનભાઈ એને દીક્ષા આપી, ગોપાળાનંદ સ્વામીએ અપાવી અને અમોઘાનંદ સ્વામી નામ પાડ્યું. અખંડ ધ્યાનમાં રહેનારા અને સંતને સૌ ધ્યાની અમોઘાનંદ સ્વામી કહેતા હતા. ગોપાળાનંદ સ્વામી સાથે રહી તેઓ યોગ સાધના શીખ્યા હતા. દિવસો સુધી દેહભાન ભૂલી તેઓ ધ્યાનમાં નિમગ્ન રહેતા હતા. વડતાલ દેશ અને ભુજ દેશ બંને સ્થળે રહી આ સંતે સત્સંગની ખૂબ સેવા કરી છે. એક પત્રમાં એમના ગુણો અને વિશેષતાનો ઉલ્લેખ જોવા મળે છે. સ્વસ્તિ શ્રી ગઢડા મહાશુભ સ્થાને પૂજારાધ્ય ભક્તવત્સલ ભક્ત મનોરથ વૃત્તિ દીનબંધુ દયા સિંધુ ભક્ત નયન કંજ સૂર્ય સર્વાવતારી સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ પ્રત્યે લક્ષ્મીનારાયણના ચરણ સમીપથી લખાવિંત દાસાનુદાસ સેવક આજ્ઞાકારી અક્ષરાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી તથા અમોઘાનંદ સ્વામી તથા મંડળ સમસ્તના દંડવત કોટી સેવામાં અંગીકાર કરજો. બીજું લખવા કારણ એ છે જે ભક્તેશ્વરાનંદાદિ સાધુ ત્યાં આવ્યા છે એને કૃપા કરીને દર્શન દેજો. અહીંના સમાચાર ભક્તેશ્વરાનંદ મુખ વચન કહે છે એ સત્ય છે. સંવંત 1885 જેઠ વદી 8મ ને બુધવાર. આ રીતે અમોઘાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીના મંડળમાં રહેતા. સ્વામીની આજ્ઞાથી ભુજના મહંત વૈષ્ણવાનંદ સ્વામીની સાથે રહી અને સત્સંગની સેવા કરતા હતા. ગોપાળાનંદ સ્વામીની કૃપાથી તેઓ આત્મામાં પરમાત્મા અખંડ દેખતા હતા. સ્વામિનારાયણ ભગવાનના અખંડ ધ્યાનમાં નિમગ્ન રહેતા. તેથી સંતો એમને ધ્યાની અમોઘાનંદ સ્વામી કહીને બોલાવતા હતા. આ અમોઘાનંદ સ્વામીએ ભુજ મંદિરની તથા કચ્છ પ્રદેશના સત્સંગની ખૂબ સેવા કરી. પોતાની અનુભવસભર વાતો દ્વારા અનેક મુમુક્ષુને ભગવાન ઓળખાયો, ભગવાનનો ભેટો કરાયો હતો. અખંડ ભગવદ પરાયણ રહેનારા અમોઘાનંદ સ્વામી જે વચન બોલે ને એ સ્વામિનારાયણ ભગવાન સત્ય કરતા. એમના દ્વારા અનેક દુખિયા જીવ સુખિયા થયા હતા, પાપી પુણ્યવાન બન્યા હતા. આ રીતે ભુજ સત્સંગનું પોષણ આપનારા અમોઘાનંદ સ્વામીએ અંતે પોતાના જીવનમાં પૂર્ણતા અનુભવી હતી. એક દિવસ ભુજના મહંત નાના આનંદાનંદ સ્વામીને કહ્યું, આજે પૂજામાં ભગવાને મને દર્શન આપ્યા અને 15 દિવસ પછી વૈશાખ સુદ પૂનમે મને તેડવા આવશે એમ કહ્યું છે. એ વાત સાંભળી આનંદ સ્વામી ખૂબ જ રાજી થયા. પછી હેતવાળા ભક્તોને બોલાવી લીધા. સંવંત 1899 વૈશાખ સુદ પૂનમના પવિત્ર દિવસે સાંજે 4 વાગ્યે સ્વામિનારાયણ ભગવાન અનેક મુક્તોને સાથે લઈ અમોઘાનંદ સ્વામીને તેડવા પધાર્યા. અને એ સમયે ઘણા સંતો ભક્તોને દિવ્ય દર્શન થયા. પછી સૌને સંપીને મંદિરની સેવા કરવાની ભલામણ કરી અને જય સ્વામિનારાયણ કહીને ભૌતિક દેહ છોડી દિવ્ય દેહ ધરી સ્વતંત્ર થકા જ ભુજ ધામથી અક્ષરધામ પધાર્યા. આ રીતે સાધુતા રાખી સત્સંગની અપાર સેવા કરનારા ભજનાનંદી આ અમોઘાનંદ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન. 2 અમોઘાનંદ સ્વામી વિશે આપણે જાણ્યું. હવે આપણે શાસ્ત્રી અમોઘાનંદ સ્વામીના જીવનમાં અવગાહન કરીએ.
સદગુરુ શાસ્ત્રી અમોઘાનંદ સ્વામીનો જન્મ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સમણી ગામમાં પટેલ જ્ઞાતિમાં થયો હતો. એમનું પૂર્વાશ્રમનું નામ રામજીભાઈ હતું. એમને નાનપણથી જ રામાયણનો ખૂબ અભ્યાસ હતો. અખંડ સ્વામી રામ 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 એમ જીભે રટણ કરતા હતા. એમને આખી રામાયણ કંઠસ્થ હતી. નંદ સંતોનો યોગ થતાં સત્સંગનો રંગ લાગ્યો. પૂર્વના મુમુક્ષુ હોવાથી કુટુંબ પરિવારનો ત્યાગ કરી સંવંત 1873માં શ્રીજી મહારાજે વડતાલમાં ભવ્ય રંગોત્સવ કર્યો. ત્યાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા આવ્યા. શ્રીજી મહારાજની દિવ્ય પ્રતિભા, અલૌકિક ઐશ્વર્ય અને દિવ્ય દર્શન થતાં જ હું જેનું અખંડ નામ રટું છું એ રામ જ આ સ્વામિનારાયણ ભગવાન છે એવો નિશ્ચય થયો. પછી આત્મસુધા સર્વસ્વ શ્રીજી મહારાજને સમર્પણ કર્યું. સ્વામિનારાયણ ભગવાને એમને પરમહંસની દીક્ષા આપી અને અમોઘાનંદ સ્વામી નામ રાખ્યું. અમોઘાનંદ સ્વામીને પૂર્વાશ્રમથી જ રામાયણ આખી કંઠસ્થ હતું. નિત્યાનંદ સ્વામીની સાથે રહી સદગ્રંથોનો અભ્યાસ કર્યો, પરંતુ પોતાની સમજણ તો એની એ જ રહી. તેઓ હંમેશા રામ અને ઘનશ્યામ એક જ છે એમ સમજીને ભજન ભક્તિ કરતા. એને કથા વાર્તા કરવાનું અંગ બહુ સારું હતું. રામાયણની ચોપાઈઓ બોલીને કથા કરતા, તેથી અનેક લોકો એમનામાં ખેંચાતા. ગઢપુર મંદિર થતું ત્યારે અમોઘાનંદ સ્વામી ગોંડલના કડિયા દેવરાજભાઈ સાથે ખૂબ સેવા કરતા. સ્વામી દેવરાજભાઈને રામાયણની બધી વાતો કહેતા, તેથી દેવરાજભાઈને અમોઘાનંદ સ્વામી સાથે હેત હતું. સ્વામિનારાયણ ભગવાનને અને રામચંદ્ર ભગવાનને સમાન જાણતા. તેથી દેવરાજભાઈ સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હોવા છતાંય વૈકુંઠમાં ગયા હતા. ગોંડલના દેવરાજ કડિયાએ ગરડાના મંદિરના બાંધકામમાં ખૂબ મહેનત કરી હતી. આથી એને સ્વામિનારાયણ ભગવાને થાળ પણ આપ્યો હતો. એના માથે વાણિયાનું દેવું હતું, જે એમને ભરપાઈ કરી એનું લખત કરાવી લીધું હતું. દેવરાજભાઈ ધામમાં ગયા પછી વાણિયાએ ખોટી રીતે ઉઘરાણી કરી. ત્યારે એના દીકરા રામજીભાઈએ લખાણનો કાગળ ગોતવા માંડ્યો, પરંતુ જડ્યો નહીં, એટલે ઘણો મૂંઝાણો. આ સમયે ગોપાળાનંદ સ્વામી ગોંડલ પધાર્યા હતા. સ્વામી પાસે જઈને રડી પડ્યો અને કહે, સ્વામી, મારા પિતાશ્રીએ દેવું ભરી દીધું છે, પરંતુ એનો લેખ અત્યારે મળતો નથી અને વાણીઓ ફરીને ઉઘરાણી કરે છે. માટે કૃપા કરીને લેખ મળે તો સારું ને આ દુઃખ ટળે. ગોપાળાનંદ સ્વામીએ દેવરાજભાઈના દીકરા રામજીભાઈને સમાધિ કરીને અક્ષરધામમાં મોકલ્યા. પણ ત્યાં એના પિતા દેવરામભાઈ ન મળ્યા. આથી જાગ્રત થઈને સ્વામીને કહે, ત્યાં તો મારા પિતા નથી. ગોપાળાનંદ સ્વામી કહે, તમારા પિતાને કોની સાથે હેત હતું? ત્યારે રામજી કહે, સ્વામી, મારા પિતા દેવરાજભાઈને અમોઘાનંદ સ્વામીમાં હેત હતું. તે સાંભળી ગોપાળાનંદ સ્વામી કહે, અમોઘાનંદ સ્વામી શ્રીજી મહારાજને રામ જેવા સમજતા હોવાથી તેઓ વૈકુંઠમાં ગયા છે. માટે તારા પિતા પણ ત્યાં હશે, તું ત્યાં જા. એમ કહી સ્વામીએ સમાધિ કરાવી અને રામજીને વૈકુંઠમાં મોકલ્યો. રામજીને વૈકુંઠમાં એમના પિતા દેવરાજભાઈ મળી ગયા. પછી દીકરાએ કાગળ અંગે પિતાશ્રીને પૂછી લીધું. સમાધિમાંથી જાગૃત થઈ જ્યાં કહ્યું હતું ત્યાં શોધતા લેખનો કાગળ મળી આવ્યો. પછી વાણિયાને દેખાડ્યો, એથી એનું દુઃખ દૂર થયું. આ પ્રસંગ ઉપરથી બે વાત સમજવાની છે. પહેલી, ગોપાળાનંદ સ્વામી જેવા મોટા સંતની સાથે દેવરાજભાઈના પુત્રને જોડાણ હતું, તો સ્વામીએ આવેલા કષ્ટથી ઉગારી લીધા. માટે કોઈ સાચા સંત સાથે હૈયાનું હેત રાખવું. બીજું,
દેવરાજભાઈ તથા અમોઘાનંદ સ્વામી બંને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હતા. છતાં શ્રીજી મહારાજને વૈકુંઠનાથ જેવા જાણ્યા તો વૈકુંઠ ધામ સુધી જ ગતિ થઈ. માટે સ્વામિનારાયણ ભગવાનને સમજવામાં કોઈ કચાશ ન રાખવી. આપણે જેવા સ્વામિનારાયણ ભગવાનને જાણશું એવા આપણે થઈશું. ગુણાતીતાનંદ સ્વામી આ પ્રસંગને ટાંકતા કહે કે જેના એ આમાં જેવી નિષ્ઠા હોય એ બીજાને એવી નિષ્ઠા કરાવે. તે નાના અખંડાનંદ સ્વામીએ કૃષ્ણ જન્મખંડનો અભ્યાસ કર્યો તે જીવ્યા ત્યાં સુધી હૈયામાંથી નીકળ્યું નહીં. ને અમોઘાનંદ સ્વામીને ગોંડલના દેવરાજ કડિયા સ્વામિનારાયણ ભગવાનના ઉપાસક હોવા છતાં રામાયણ વાંચતા અને સમજણ પણ એ બધાની વૈકુંઠનાથ સુધી ગતિ થઈ હતી. અને સ્વામિનારાયણ ભગવાનના થાળ તો અમારાથી દેવરાજે વધારે ખાધા હશે તો પણ સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી ન સમજ્યા તો વૈકુંઠમાં બેઠા. ભગવાનના થાળની પ્રસાદી જમવી એ અલગ વાત છે અને ભગવાનની સર્વોપરી ઉપાસના સમજવી એ અલગ વાત છે. જેવી ઉપાસના હશે તેવી પ્રાપ્તિ થશે એ નિશ્ચિત વાત છે. પલાણામાં આ અમોઘાનંદ સ્વામીએ પ્રથમ સત્સંગ કરાવ્યો હતો. થોડી એની વિગત જાણીએ. નડિયાદ તાલુકામાં પલાણા ગામ છે. આ ગામમાં પહેલાં મુસલમાનોની વસ્તી ઘણી હતી. ત્યાં એક પાલા પટેલ પરિવાર સાથે આવીને વૈસા. પાલા પટેલના નામ ઉપરથી જ આ ગામનું નામ પલાણા પડ્યું છે. એના વંશજ કાનજી પટેલ થયા. આ પરિવારમાંથી પલાણામાં તમામ પાટીદારોની વસ્તીનો વિસ્તાર થયો. આ ગામના પ્રાય પટેલો કાનજી પટેલના જ વારસદાર છે. સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી પર પ્રગટ થયા હતા ત્યારે ધીરે ધીરે ધરા ઉપર સત્સંગ વિસ્તાર પામતો હતો. શરૂઆતમાં આ ગામમાં સત્સંગ થયો નહોતો, પરંતુ પુરુષોત્તમ નારાયણના પરમહંસ અમોઘાનંદ સ્વામી આ ગામમાં આવીને વસ્યા અને સ્વામી દ્વારા આ ગામમાં સત્સંગના મંડાળ મંડાળા. સૌપ્રથમ કાળીદાસ પટેલ અમોઘાનંદ સ્વામીના શિષ્ય થયા. હવે લોકો એમને હુલામણા ભાઈ બા નામે કહીને બોલાવતા, ભાઈબા. હવે આ ભાઈબાને અમોઘાનંદ સ્વામી સાથે અતિશય હેત હતું. તેથી સ્વામી જ્યારે કથા કરતા હોય ને ત્યારે તેઓ શાંત ચિત્તે સતત કથા સાંભળતા હતા. કાળીદાસ હવે અમોઘાનંદ સ્વામી પૂર્વાશ્રમથી જ રામાયણના અભ્યાસી હતા. તેઓ સ્વામિનારાયણ ભગવાનના પરમહંસ થયા પછી પણ શ્રીહરિનું ધ્યાન ભજન કરતા હતા, પરંતુ શ્રીજી મહારાજ સાક્ષાત રામચંદ્ર ભગવાન છે એમ માનતા અને વિશેષ રામાયણની ચોપાઈનું ગાન કરીને સત્સંગ કથા વાર્તા કરતા હતા. હવે જ્યારે પલાણા ગામમાં મંદિર કરવા માટે સારી જમીનની જરૂર પડી ત્યારે અમોઘાનંદ સ્વામીએ ભક્તોને મંદિર યોગ્ય જગ્યા આપવાની વાત કરી, પરંતુ સત્સંગીઓ પાસે એવી મોકાની સારી જગ્યા નહોતી. પલાણામાં હાલ જ્યાં મંદિર છે ને એ જમીન ત્યારે મુસ્લિમ બિરાદરની હતી. અત્યારે પલાણામાં એસટી સ્ટેશન પાસેની જગ્યા ત્યારે ભાઈબાની હતી, કહેતા કાળુભાઈની. તેથી તેમણે આ એસટી સ્ટેન્ડવાળી જમીન મુસલમાનને આપી અને એના બદલામાં એની પાસેથી હાલ પલાણામાં મંદિર છે ને એ જમીન અને બાજુનું ખેતર વેચાતું લીધું અને એનો પાકો દસ્તાવેજ કરાવી ભાઈબાએ પોતાની પાસે રાખ્યો. પછી મંદિરનું કામ અધૂરું રહ્યું અને શ્રીજી મહારાજ સંવંત 1905ની સાલમાં અમોઘાનંદ સ્વામીને ધામમાં તેડી ગયા. આ સમાચાર ભાઈબાઈને મળતા એમને સ્વામી સાથે ખૂબ હેત હોવાથી ત્યાં જ એમનો દેહ પડી ગયો. બોલો,
પછી તો શ્રીહરિએ જે ધામમાં અમોઘાનંદ સ્વામીને મૂક્યા હતા એ જ ધામમાં કાળીદાસભાઈને મૂક્યા. હવે આ કાળીદાસભાઈ એના નાના ભાઈ દાજીભાઈ હતા. ભાઈ ધામમાં ગયા પછી એનો બધો જ વ્યવહાર દાજીભાઈ કરતા હતા. હવે ભાઈ અચાનક ધામમાં ગયા હતી એને મંદિરની જગ્યાનો અને નવી ખરીદેલી જમીનનો દસ્તાવેજ ક્યાં મૂક્યો છે એ કહેવાનું રહી ગયું. દાજીભાઈને હવે પોતાના ભાઈની જમીનનો અને મંદિરની જગ્યાનો દસ્તાવેજ મળતો નથી એવી જાણ પહેલાં મુસલમાનને થઈ. તે મુસ્લિમ તે સમયે ઘણો ઢનાઢઈ હતો. તેથી તેણે મંદિરની જગ્યા પાછી લેવા માટેનો પોતાનો હક દાવો કર્યો અને કહ્યું, જો તમને વેચી હોય તો એ વેચાણનો દસ્તાવેજ મને બતાવો. એમ કહીને તકરાર કરી. હવે ભાઈએ આ દસ્તાવેજ ક્યાં મૂક્યો છે એ દાજીભાઈને કે બીજા કોઈને ખબર નહોતી. તેથી દાજીભાઈ વગેરેને ઘણી મુશ્કેલી આવી. આ સમયે સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી સંવંત 1906 ગોપાળાનંદ સ્વામી સંત મંડળ સાથે વસો પધાર્યા અને ત્યાંથી શ્રાવણ માસમાં પલાણા પધાર્યા. ગોપાળાનંદ સ્વામી પલાણા મંદિરમાં ઉતર્યા. 10-20 હરિભગત સ્વામીશ્રીના દર્શને આવ્યા. સ્વામીના દર્શન કરીને પાસે બેઠા. ત્યારે સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે, તમારા મોઢા કેમ પડી ગયા છે? બધા હરિભક્તો બોલ્યા કે મહારાજ ઓણતો વરસાદ નહીં વરસે ને કાળ પડશે. સ્વામી બોલ્યા, એમ કોણ કહે છે? હરિભગત બોલ્યા કે અહીં ગામોટું બ્રાહ્મણ જ્યોતિષનો ભણેલો છે એ કહે છે ઓણ વરસાદ નહીં વરસે, માટે દાણા લ્યો અને ઢોરા વેચી નાખો. ત્યારે સદગુરુ ગોપાળાનંદ સ્વામી બોલ્યા છે, વરસાદ એ બ્રાહ્મણના હાથમાં છે, વરસાદ તો ભગવાનના હાથમાં છે. ત્યારે હરિભગત રાજી થયા હો. પછી સ્વામીના વચને વરસાદ ઘણો થયો. તેથી સૌને સ્વામીના પ્રતાપનો ખ્યાલ આવ્યો. પછી એકવાર ગોપાળાનંદ સ્વામી સભા કરીને બેઠા હતા ને ત્યારે ગામના દાજીભાઈ પટેલે હાથ જોડીને કહ્યું કે સ્વામી, વરસાદ ઘણો થયો, બધે દેશમાં લીલા લહેર થઈ ગઈ, ધાન્ય પણ ઘણું પાકશે, પણ અમારે એક મોટો આપતકાળ આવી પડ્યો. સ્વામી બોલ્યા છે, તમારે શું આપતકાળ આવ્યો એ તો કહો. દાજીભાઈ કે સ્વામી, અમારા ખેતર વાડી તથા અમારા ઘરની જગ્યા તથા આ મંદિરની જગ્યા એ સર્વે વેચાણ લીધી છે. એના લેખના ખતપત્ર સર્વે સરકારી રીતે પ્રમાણે કરી લીધા છે, પણ એ સર્વે ઘરનો અને મંદિરનો વહીવટ મારા મોટા ભાઈબા કરતા હતા. મને એ સંબંધી કંઈ ખબર નથી. મારા મોટા ભાઈ કંઈ વ્યવહારના કામ પ્રસંગે પરગામ ગયા હતા. અહીંયા અમોઘાનંદ સ્વામી રહેતા હતા. સ્વામી અચાનક ધામમાં ગયા, એના સમાચાર એને મળ્યા. તેથી અચાનક તેઓએ ત્યાં જ દેહ મૂકી દીધો. આ વાતને 1 વર્ષ થવા આવ્યું. હવે જે મુસલમાનની જમીન લીધી છે એને બહુ ઉપાધિ કરી છે અને એ કુસંગી છે. એને સરકારમાં ફરિયાદ કરી છે અને કહે છે કે સત્સંગી થઈને અમારા ખેતર વાડી અને મંદિરની જગ્યા દબાવી બેઠા છે. ત્યારે અધિકારી અમારી પાસે વેચાણના ખતપત્ર જોવા માગે છે, પણ લેખ તો અમે બધા ઘરમાં અને મંદિરમાં ખોડીને થાક્યા. સગા સંબંધીઓને પૂછ્યું પણ સૌ કાને હાથ દેશે. કોઈ ઠેકાણેથી દસ્તાવેજનો પત્તો લાગતો નથી. જેથી થાકી નિરાશ થઈને બેઠા. હવે કોઈ વાત અમારે હાથ રહી નથી. ઘરબાર અને આજીવિકા નાશ થવા બેઠા, તેમ મંદિરની જમીન પણ જવા બેઠી છે. એ મુસલમાને આ જગ્યા રામાનંદી બાવાને સોંપી દેવાનું ઠેરાયું છે અને લેખપત્ર વિના પ્રતિષ્ઠા પણ જાય તેમ છે. હવે કંઈ દી સૂચતી નથી. ગામ મૂકી ક્યાં જઈએ? આવો મોટો આપતકાળ આવી પડ્યો છે, માટે આપ સહાય કરો તો સારું.
દાજીભાઈના આવા દિન વચન સાંભળી દયાળુ ગોપાળાનંદ સ્વામી જરા વિચારીને સભામાં બેઠેલા સમાધિવાળા સાધુ વિજ્ઞાનદાસજી તથા કેશવદાસજી એ 2 જણને કહ્યું, તમે 2 જણ સમાધિ કરીને બધા ધામમાં જુઓ કે ભાઈબા ક્યાં ગયા છે. પછી 2 જણ સમાધિ કરીને ગયા. તેઓ બધા ધામમાં ફરી વળ્યા. પછી પાછા આવી સ્વામીને કહ્યું કે અમે તો ભાઈબાને કોઈ ધામમાં જોયા નહીં. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ દાજીભાઈને પૂછ્યું કે તમારા મોટા ભાઈબાને કોની સાથે હેત હતું? તો કે અમોઘાનંદ સ્વામી સાથે હેત હતું. અને સ્વામી રામકથા નિત્ય વાંચતા હતા ને મારા ભાઈબા સાંભળતા. અને જ્યારે ધામમાં ગયા એ સમાચાર મારા ભાઈને મળ્યા એટલે એમનો પણ દેહ છૂટી ગયો હતો. ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે વિજ્ઞાનદાસજી તમે વૈકુંઠમાં જાઓ, ત્યાં અમોઘાનંદ સ્વામી હશે, એમને પૂછી જોજો. પછી વિજ્ઞાનદાસજી સ્વામી સમાધિ કરી વૈકુંઠ ધામમાં ગયા. ત્યાં તો અમોઘાનંદ સ્વામીને વૈકુંઠનાથ ભગવાન સન્મુખ બેસીને વાતો કરતા જોયા. એમને પગે લાગીને બેઠા. ત્યારે એને પૂછ્યું કે કેમ વિજ્ઞાનદાસજી, શું પૂછવા આવ્યા છો? ત્યારે વિજ્ઞાનદાસજી કહે, મને ગોપાળાનંદ સ્વામીએ તમારી પાસે પૂછવા મોકલો છે કે અહીં તમારી પાસે પલાણાના ભાઈબા આવ્યા છે. ત્યારે તેઓ કે હા, આ બેઠા એ જ ભાઈબા છે. પછી એને જોઈને વિજ્ઞાનદાસજી સ્વામીએ કહ્યું, તમારા ભાઈ દાજીભાઈને ઘણો આપતકાળ આવ્યો છે. ઘરબાર, ખેતર, વાડી તથા મંદિરની જગ્યા એ સર્વેનો વ્યવહાર તમારે હાથ હતો. એના લેખપત્ર જડતા નથી. તેથી સામાવાળા મુસલમાને ઉપાધિ કરી માટે તે તમે કોને ત્યાં મૂક્યા છે? ઘરમાં અને મંદિરમાં ખોળીને થાક્યા છે, છતાં મળતો નથી. અને તમારો તો અચાનક દેહ પડી ગયો. તેથી દાજીભાઈને ઘણું દુઃખ આવ્યું છે. માટે દસ્તાવેજનો લેખ જ્યાં મૂક્યો હોય ત્યાંનું સ્થળ મને બતાવો. ત્યારે ભાઈબાએ કહ્યું કે દાજીભાઈને કહેજો કે આપણે રહેવાના ઘર સાથે બીજું ઢોરા બાંધવાનું ઘર છે. એના ઓરડામાં પાટડો છે. અને પાટડાનું આથમણું પડખું કોરીને એમાં તાંબાની ભૂંગળી નાખી છે. અને એમાં એ લેખ મૂક્યો છે. પછી પાટડાની ઉપર ડગરી મારી છે. એ સૂતાને બોલાવીને કઢાવજો. એમાં ત્રાંબાની ભૂંગળી છે. એમાં બધા લેખપત્ર મૂક્યા છે, કાઢી લઈજો. બીજું કહેજો કે એ જ ઓરડામાં ઢોર બાંધે છે. એની દક્ષિણે દિકોરે મંદિરની સાથે જમીનમાં 3 હાથ ઊંડું રૂપિયા ભરેલું ત્રાંબાનું દેગડું દાટ્યું છે. એ કાઢી લઈજો. અને એ રૂપિયા વડતાલમાં રઘુવીરજી મહારાજ બિરાજે છે, એમને પૂછીને એ કહે એ પુણ્ય માર્ગે વાપરી દેજો. એવું સાંભળી શ્રી વૈકુંઠનાથ હસીને બોલ્યા કે ભાઈબા, તમે રઘુવીરજીનું પૂછવાને કહ્યું, પણ એ રઘુવીરજી તો અમારું સ્વરૂપ છે, માટે અમે કહીએ એમ કહેજો. શું તો રઘુવીરજી મહારાજને એમ કહેજો કે વડતાલમાં સંતને રહેવાની ધર્મશાળાને એક પડાળું છાપરું છે. એમાં ઘણી સંખડાશ છે. તે ગઢડા, જુનાગઢ, ધોલેરાના સાધુ આવે એને તેમજ નરનારાયણ દેશના સાધુ આવે એને આસન કરવાની ઘણી અડચણ પડે છે. માટે એ ઠેકાણે સંતને રહેવા 2 માળની પાકી ધર્મશાળા વડોદરાના ભગુજી સલાટના હસ્તે કરાવજો. એના ખર્ચમાં એ રૂપિયા આપજો, એમ દાજીભાઈને કહેજો. એ રીતના બધા સંદેશા લઈને વૈકુંઠમાંથી વિજ્ઞાનદાસજી સ્વામી જાગૃત થયા. પછી એ બધી વાત સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને દાજીભાઈને કહી. એમના કહેવા પ્રમાણે તપાસ કરતાં પાટડામાંથી લેખ મળી આવ્યો. કાઢીને સરકારમાં દેખાડ્યા. ત્યારે ખેતીવાડી, ઘર અને મંદિરની જગ્યા પોતાની માલિકીની ઠરી ને કુસંગીના કાળા મોઢા થયા. અને રૂપિયાનું દેગડું કાઢી તે વડે વડતાલમાં સાધુની મોટી ધર્મશાળા પણ સારી ઉત્તમ કરાવી. એ સર્વને આનંદ થયો. પછી દાજીભાઈ વગેરે સર્વે રાજી થયા અને બોલ્યા કે હે ગોપાળાનંદ સ્વામી, બીજાથી આવું કામ ન થાય, તમારાથી થાય. કેમ કે સ્વામી,
તમારામાં શ્રીજી સદાય બિરાજમાન છે. ત્યાર પછી સ્વામી પલાણામાં 5-7 દિવસ રહ્યા અને સૌને સુખ આપ્યું. આ બનાવ બન્યા બાદ પલાણા ગામમાં સત્સંગ ખૂબ થયો. નાના એવા એક જ ગામમાંથી અત્યાર સુધીમાં 300 ઉપરાંત સંતો વડતાલ દેશમાં થયા છે. 300 સાધુ પલાણા ગામના, જે સર્વ શ્રી હરિને કોઈ અવતાર જેવા નહીં પણ સર્વ અવતારના અવતારી સર્વોપરી જાણી ભજન કરતા અને કરાવતા આવ્યા છે. વીરસદ તથા મદ્રાસ મંદિર બંધાવનાર વચન સિદ્ધ સમર્થ સંત સદગુરુ જ્ઞાન જીવનદાસજી સ્વામી પૂર્વાશ્રમમાં આ પલાણાના હતા. તેઓને પણ સ્વામિનારાયણ ભગવાનને વિશે સર્વ અવતારના અવતારીપણાની સ્વરૂપ નિષ્ઠા દ્રઢ હતી. હાલ પણ આ પલાણાનો સત્સંગ વખણાય છે અને ત્યાં સૌ સત્સંગીઓ શ્રી હરિને અક્ષરધામના અધિપતિ સર્વ અવતારના અવતારી જાણી શુદ્ધ ભાવે ભજન ભક્તિ ઉપાસના કરે છે. આ ઇતિહાસની ઘટના સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી જ બનેલી જણાય છે. એ સમજાવે છે કે સ્વામિનારાયણ ભગવાનને ભગવાન માની ભજન કરતા હોય, ધર્મ નિયમ દૃઢપણે પાડતા હોય, માળા પાઠ પૂજા માનસિક ધ્યાન બધું સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું કરતા હોય, પણ જો ભગવાનના બીજા અવતારો અને સ્વામિનારાયણ ભગવાન સરખા છે એમ સમજતા હોય તો સ્વામિનારાયણ ભગવાનને જે અવતાર જેવા જાણ્યા હશે એ અવતારના ધામમાં શ્રી હરિ એને મૂકશે અને તે રૂપે એ ધામ પ્રમાણે સુખ આપશે. પંચાળાના પહેલા વચનામૃતમાં સ્વયં શ્રી હરિએ પોતાનું રહસ્ય સમજાયું છે કે પોતાના જુદા જુદા ધામમાં જુદું જુદું સુખ રહેલું. વૈકુંઠ કરતાં ગોલોક ધામનું સુખ વધુ, ગોલોક કરતાંય અક્ષરધામનું સુખ અતિ અધિક છે. અક્ષરધામમાં શ્રી હરિની મૂર્તિના જેવું સુખ છે એવું સુખ કોઈ ઠેકાણે નથી. અક્ષરધામમાં જઈ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું સર્વોત્તમ સુખ લેવું હોય તો સ્વામિનારાયણ ભગવાનને જેવા છે તેવા સર્વ અવતારના અવતારી, સર્વ અવતારનું કારણ અને સર્વના એકમાત્ર સ્વામી સમજી જાણી એમની શુદ્ધ ભાવે ઉપાસના ભક્તિ કરવી જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા ગ્રંથોમાં આ ઘટનાઓ લખાયેલી છે. કાળીદાસભાઈ એમના દીકરા જયસિંહભાઈ થયા, એમના દીકરા શંકરભાઈ થયા, એના પુત્ર લલુભાઈ થયા, એના પુત્ર જસાભાઈ થયા અને એના પુત્ર અશ્વિનભાઈ અને અશ્વિનભાઈના પુત્ર મહેશભાઈ હાલ પલાણા મંદિરના કોઠારી છે. જેના ઘરે પાટડામાં લેખ મૂક્યો હતો એ ઘટનાવાળું સ્થળ આજે મહેશભાઈની માલિકામાં છે. એમણે એ ઘરમાં થોડો સુધારો કરી વર્તમાન સમયને અનુરૂપ રહેવા લાયક બનાવ્યું છે, પરંતુ એ ઘટનાવાળો પાટડો જેમ જેમ ડગડીના ખાડાવાળી જગ્યાએ સનમાઇકા લગાવીને હાચવી રાખ્યો છે. આ ઘરની બાજુમાં સદગુરુ યોગારાજ ગોપાળાનંદ સ્વામી ઉતરતા એ ઓરડો પણ હાલ પલાણામાં પ્રસાદીભૂત હચવાયો છે. આ પ્રસંગ આપણને ઘણો બધો બોધ આપે. પહેલું, સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસના રાખીને ધ્યાન ભજન કરવું. બીજું, સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી સમજતા એવા મોટા સંતો સાથે દ્રઢ પ્રીતિ અને આત્મબુદ્ધિ રાખવી. ત્રીજું, એવા મોટા સંતના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ રાખવો. ચોથું, મોટા સંતની સેવા કરી પુરુષોત્તમ નારાયણની સેવામાં સદા રહેવા એવા પાત્ર બનવું. પાંચમું, પુરુષોત્તમના પરમહંસમાં કેટલી તાકાત છે એ સમજવું. છઠ્ઠું, જેના સંત આવા સમર્થ હોય તો પુરુષોત્તમ નારાયણની તો શું વાત કહેવી. એ તો સર્વોપરી સર્વ અવતારના અવતારી હોય એમાં કોઈ શંકા ન રાખ. સાતમું, અવતારના આશરાથી અક્ષરધામમાં ન જવાય. અક્ષરધામમાં જવું હોય ને તો સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ આશરો રાખો અને આજ્ઞા ઉપાસના અતિ પરિપક્વ કરવી. સર્વોપરી જાનત હરિ કુજેતા, સર્વોપરી હોય જાવત તેતા.
ભગવાન તાકો હિ જીસ રીતા જાનત જન હોત તીત રીતા જૈસે પાત્ર દિવેલી તાકો બાતી કે જોગ રહે વાંકો જોગ તૈસે હોવત પ્રકાશા તીતનો તમકો હોવત નાશા. જે મનુષ્ય ભગવાનને સર્વોપરી જાણે છે તે પોતે સર્વોપરી મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય જેવી રીતે ભગવાનને સમજે છે તેઓ પોતે થઈ જાય. દિવેલ અને વાઇટ એ ત્રણેયનો જેવો જોગ રહે એટલો દીવામાં પ્રકાશ થાય છે અને અંધારાનો નાશ થાય છે. તેમ જેટલો આજ્ઞા ઉપાસનામાં દ્રઢ રહે એટલું એમાં સાચું જ્ઞાન પ્રકાશે છે. અમદાવાદના મહાન સંત નંદકિશોર દાસજી રચિત સ્વામિનારાયણ ચરિત્ર રત્નાકર ગ્રંથમાં 226મા તરંગમાં આ પ્રસંગનો ઉપહાર આપતા લખે છે કે કેવલ સાધન કામ ન આવે આંક વિના જેમ શૂન્ય રે. આંક ધરીને મીંડા કરે તો શૂન્ય શૂન્ય 10 ગુણ રે. તેમ હરિનો આશ્રય તે તો આ ઠેકાણે જાણો રે. કેવલ સાધન માત્ર તેને તો શૂન્ય ઠેકાણે પ્રમાણો રે. આશ્રયમાં પણ ભેદ ઘણા રે. તે હવે દઉં છું બતાવી એ પ્રમાણે સમજણ કરવી સર્વને દેવા ચેતવી. અવતારનો આશ્રય કરવાથી ન પામે અક્ષરધામ રે. અવતારને સર્વોપરી જાણે તોય ન મળે તે ઠામ રે. અવતારી જે પુરુષોત્તમ તેને જે સ્વરૂપ જેવા જાણે રે તો એ સ્વરૂપના ધામને પામે એ વાત સંત પ્રમાણ રે. અમોઘાનંદ સંત પ્રગટ નામ ઉચ્ચારે રે. ગુણ ગાય પ્રભુ પ્રગટ કેરા પ્રગટ રૂપને ધારે રે. તથાપि વૈકુંઠ ધામને પામ્યા હરિને જાણ્યા રામ જેવા રે. માટે અવતાર જેવા ન જાણો હરિને સર્વોપરી કહેવા રે. અવતાર અવતારીનો ભેદ આવો સત્પુરુષોથી જણાય રે. શાસ્ત્રમાં એ લખ્યો હોય તો પણ બુદ્ધિ બળે ન પમાય રે. શાસ્ત્ર પણ સત્પુરુષ મુખેથી શ્રવણ કરવા સદાય રે. કેશવ આ સત્પુરુષ કૃપાથી સર્વે વાત સમજાય રે. લો આ રીતે વાલા ભક્તજનો જ્યાં સુધી ઉપાસના દ્રઢ ન થાય ત્યાં સુધી અક્ષરધામ અને ભગવાનની મૂર્તિના સુખ ભોગતા કદાપી ન બની શકાય. સહજાન સ્વામી મહારાજની જય.